રાજકોટ ચિત્રનગરીના કલાકારો દ્વારા તાજેતરમાં બરોડા જેલ ખાતે 150 કરતાં વધુ પ્રેરણાત્મક ચિત્રો દોરવામાં આવ્યા હતા. ત્યારે આજરોજ રાજકોટ સેન્ટ્રલ જેલની કાળકોટડીને રંગીન બનાવવાનો પ્રારંભ કરાયો છે, જેમાં કેદીઓમાં પોઝિટિવિટી વધે અને તેઓ વધારે ગુના કરતા અટકે તેના માટે ચિત્રનગરીના 90 જેટલા કલાકાર દ્વારા 150 કરતાં વધુ સુંદર ચિત્રો દોરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ ચિત્રો કેદીઓને સુધારવામાં અને ગુનાઓ અટકાવવામાં મહત્વનો ભાગ ભજવશે. રાજકોટ સેન્ટ્રલ જેલના ઇન્ચાર્જ અધિક્ષક બીબી પરમારે જણાવ્યું હતું કે રાજ્યના જેલ વડા રાવ સાહેબ અને એસપી વર્માના માર્ગદર્શનમાં આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે, જેમાં જેલ હવે જેલ નથી પરંતુ સુધારાત્મક ગૃહ છે અને અહીં જે કોઈ કાચા કે પાકા કામના કેદીઓ આવે તે અહીંથી સારો સંદેશ લઈ જાય તે માટે પ્રેરણાત્મક ચિત્રો દોરવાનું શરૂ કર્યું છે. જેવા વાતાવરણમાં રહીએ તેની અસર લોકોમાં થતી હોય છે, ત્યારે જેલમાં રહીને કેદીઓ સારા વિચાર કરતા થાય તે માટે આ પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે એવા ચિત્રો બનાવવામાં આવ્યા છે જેનાથી કેદીઓને તેમણે કરેલા ગુનાનો અફસોસ થાય અને સારા કાર્યો કરવા પ્રેરાય. દાખલા તરીકે 2 રસ્તાઓ બનાવવામાં આવ્યા હોય, જેમાં એક રસ્તો જેલ તરફ અને બીજો પરિવાર તરફ જતો હોય અને લખ્યું હોય કે તમારે ક્યાં જવું છે. કોઈ કેદીના બાળકનો જન્મદિવસ હોય અને પોતે જેલમાં હોય તો સ્વાભાવિક રીતે આવા ચિત્રો જોઈને તેને થાય કે મારે જેલમાં રહેવું પડે તેવા કામ ન કરવા જોઈએ. ચિત્રનગરીના મિતાલી ચૌહાણે જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ અમે વડોદરા જેલમાં પ્રેરણાત્મક ચિત્રો દોર્યા હતા, તેમજ 5 વર્ષ અગાઉ રાજકોટ જેલની બહાર પણ ચિત્રો બનાવ્યા હતા. પરંતુ આ વખતે સરે વાત કરી કે આપણે જેલની અંદર રહેલા કેદીઓને પ્રેરણા મળે તેવા ચિત્રો બનાવવા છે, જેના માટે આજે સવારથી જ અમારા 90 કલાકારે સવારે 9 વાગ્યાથી ચિત્રો બનાવવાનું શરૂ કર્યું છે, જેમાં કેદીઓને સારી પ્રેરણા મળે તેવા ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. સામાન્ય રીતે એક કલાકાર દ્વારા 2 ચિત્ર તૈયાર કરવામાં આવનાર છે, પરંતુ કેટલાક કલાકારો એક ચિત્ર કરે તો પણ સાંજ સુધી અંદાજે 150 જેટલા પ્રેરણાત્મક અને ભાવાત્મક ચિત્રો બનાવવામાં આવશે. આ ચિત્રો જોઈને કેદીઓમાં સકારાત્મક વિચારો આવશે. કેટલાક કેદીઓ સાથે વાત કરતા જણાવ્યું કે મોટા ભાગના કેદી આવેશમાં આવીને ગુનો કરી બેઠા હોય છે અને ખરેખર તેને પોતે કરેલા ગુનાનો અફસોસ છે, ત્યારે અમારા ચિત્રો તેને સામાન્ય જીવન જીવવાની પ્રેરણા આપશે. રિપોર્ટર ભરત ભરડવા સાથે રોહિત ભોજાણી, રાજકોટ. ઓકે, આપનું નામ? મારું નામ બીબી પરમાર, પોલીસ ઇન્સ્પેક્ટર, મધ્યસ્થ જેલ, રાજકોટ. શું કહેશો, આજે ચિત્રનગરી દ્વારા પેઇન્ટિંગ દોરવામાં આવ્યા છે? ચિત્રનગરી સંસ્થાનો ખૂબ ખૂબ આભાર છે. તેઓ ભગીરથ કાર્ય કરી રહ્યા છે. જેલ હવે સુધારાત્મક ગૃહ છે. અહીંયા કોઈ કાચો અથવા પાકા કામનો કેદી આવે તો કંઈક પ્રેરણા લઈને જાય, એના માટે અમે પ્રેરણાત્મક ચિત્રો દોરવાનું નક્કી કર્યું છે અને અલગ અલગ પ્રકારના પ્રેરણાદાયી ચિત્રો ચિત્રનગરીના કલાકારો ત્યાં દોરી રહ્યા છે. તો અહીંથી માણસ જાય અને ચિત્રને જોઈને કંઈક સારો સંદેશો લઈને જાય એવો અમારો ઉદ્દેશ્ય છે. એમાં અમારા જેલોના વડા ડૉક્ટર રાવ સાહેબ અને અમારા એસપી શ્રી વર્મા સાહેબે સતત માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી છે.